અત્યારે સવારની અંદર બ્રાહ્મ મુહૂર્તની અંદર 5:40 ઠાકોરજીની મંગળા આરતી કરવા માટે મંદિર ઉપર હું જઈ રહ્યો છું. આજના દિવસની શરૂઆત ભગવાનના નામ સ્મરણ અને આરતી ગાનથી કરી અને આ સવારનો મોર્નિંગ વ્યૂ છે, આપ જોઈ શકો છો. અને શિખરબદ્ધ મંદિરની અંદર 5 ટાઈમની આરતી થતી હોય છે. સવારે મંગળા આરતી થાય, બીજી શણગાર આરતી થાય, ત્રીજી રાજભોગ આરતી થાય, રાતે સંધ્યા આરતી થાય અને ત્યારબાદ શયન આરતી થાય. અને આ પ્રમુખ શાહી મહારાજનું સ્મૃતિ મંદિર છે, આપ જોઈ શકો છો. પ્રમુખ શાહી મહારાજ ધામમાં ગયા એ પહેલાં એ સંકેત આપીને ગયા હતા કે મારે અંતિમ ક્રિયા છે એવા સ્થાનની અંદર થવી જોઈએ કે શ્રીજી મહારાજની નજર છે એ મારી સામે હોય અને મારા ગુરુની નજર છે એ મારી સામે હોય. આપ જોઈ શકો છો, અહીંયા શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર સામે તમને બતાવી રહ્યો છું. એમાં શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પ્રમુખ શાહી મહારાજની સામે છે, એટલે કે એમની સામેની એક્ઝેક્ટ પ્રમુખ સ્વામીનું સ્મૃતિ મંદિર બનાવ્યું છે. અને પ્રમુખ શાહી મહારાજના સ્મૃતિ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ, ઓપોઝિટ સાઈડ એ સારંગપુરનું મંદિર છે એ આવેલું છે. અને અહીંયા પ્રમુખ શાહી મહારાજની આરતી થઈ રહી છે સ્મૃતિ મંદિરે. મંદિર કેમ્પસની અંદર દર્શન આરતી કરી અને હવે તૈયાર થઈ અને પ્રમુખ શાહી મહારાજના સ્મૃતિ મંદિરે સમૂહ આરતી કરવા માટે જઈ રહ્યો છું. જય સ્વામિનારાયણ. અત્યારે 6:45 વાગે પ્રમુખ શાહી મહારાજ સ્મૃતિ મંદિર પાસે ખૂબ જ સરસ રીતે આજે મહંત શાહી મહારાજનો જન્મદિવસ છે એ નિમિત્તે સમૂહ આરતીનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો અત્યારે સમૂહ આરતી કરવા માટે અમે જઈ રહ્યા છીએ. મારી સાથે મારા YTK ફ્રેન્ડ ઝલકભાઈ છે. ખૂબ જ સરસ રીતે આજે આરતીનો લાભ, કેટલા વર્ષો પછી સમૂહ આરતી કરવાનો લાભ છે એ પ્રમુખ શાહી મહારાજ સ્મૃતિ મંદિરે મળવાનો છે. અત્યારે જો સમૂહ આરતીને એક અલગ અનેરું રૂપ આપવામાં આવ્યું છે. બધાને હાથમાં બલૂન્સ આપી અને ખૂબ જ સરસ રીતે સમૂહ આરતી એ પ્રમુખ શાહી મહારાજના સ્મૃતિ મંદિર પાસે અમે કરવાના છીએ. અત્યારે અહીંયા બલૂન્સ લેવા માટે અમે આવી ગયા છીએ. ખૂબ જ સરસ રીતે બધાને બલૂન આપી રહ્યા છે. અહીંયા અહીં જાત જ લેવાના છે ભાઈ. અત્યારે બધા બલૂન્સ લઈ રહ્યા છે. જો વાહ ભાઈ વાહ, વાહ. હા, ઝલકભાઈ અમારા માટે બલૂન્સ કાઢી આપ્યો છે. થેન્ક યુ ઝલકભાઈ. બલૂન્સ લઈને હવે અમે આરતી માટે જવા જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો, જો બલૂન્સ લઈ અને અમે હવે સમૂહ આરતી માટે જવા જઈ રહ્યા છીએ. જો મસ્ત બલૂન આવી ગયા છે, ખૂબ જ સરસ. અત્યારે પ્રમુખ શાહી મહારાજ સ્મૃતિ મંદિર પાસે જઈ રહ્યા છીએ. અત્યારનો નજારો એકદમ મસ્ત બ્યુટીફુલ જોવા મળ્યો છે. જુઓ, ખૂબ જ સરસ રીતે બધા અહીંયા તૈયાર થઈ ગયા છીએ. અમુકના હાથોમાંથી મુકાઈ જાય છે તો બધા હવામાં સ્પ્રેડ થાય છે. અત્યારે પ્રમુખ શાહી મહારાજ સ્મૃતિ મંદિર પાસે સમૂહ આરતી કરવા માટે અમે પહોંચી ગયા છીએ. બધા બલૂન્સ લઈ એક અનેરી ભેટ છે એ બધા પ્રમુખ શાહી મહારાજ, મહંત શાહી મહારાજે ભેટ આપવાના છીએ. અને એક અલગ નજારાથી છે એ આરતીનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા. અને ખૂબ જ સારામાં સારી રીતે સમૂહ આરતી અહીંયા થશે. સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની
જય સ્વામિનારાયણ મિત્રો, આજે સ્નેહ મિલનનો બીજો દિવસ છે. સેકન્ડ સેશન એટેન્ડ કરવા માટે હવે યજ્ઞપુરુષ સભા મંડપની અંદર છે અમે જઈ રહ્યા છીએ. અત્યારે બપોરે સેશન કમ્પ્લીટ કર્યા બાદ બધા પોતપોતાનો મોબાઈલ છે એ જમા કરાવેલો ટોકન આપી અને પોતે બધા 1 બાય 1 કલેક્ટ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલી બધી અત્યારે ગળદી છે. અને હવે અમે બપોરનું ભોજન લેવા માટે પ્રમુખ પ્રસાદમની જય સ્વામિનારાયણ સેવક મિત્રો, અત્યારે બપોરનું સેશન કમ્પ્લીટ કરી અને અત્યારે બધા જમવા માટે અહીંયા પ્રમુખ હૃદયની અંદર જમવા માટે આવી ગયા છે. 1:45 વાગે અમારું સેશન કમ્પ્લીટ થયું છે અને અમે અત્યારે બધા છે જમવા જઈ રહ્યા છીએ. અને ખૂબ જ સરસ જો ભોજનનું આજનું મેનુ તમને બતાવી રહ્યું છું અને બધા અત્યારે જમવા માટે ખૂબ તલપાપડ થઈ રહ્યા છે. આજે ભોજનની અંદર દૂધ પાક અને ખૂબ સારામાં સારી બધી રસોઈ છે. સ્પાઇસી સમોસા અને બધું રાખવામાં આવ્યું છે મેનુ. અત્યારે જમી કાઢવીને, આજ તો જમ્યો નથી, રાત્રે જમશું હવે. અને અત્યારે જમી કાઢવીને બધા લોકો છે આરામ માટે જાય છે. અને હવે નેક્સ્ટ સેશન છે અમારું 3:20 શરૂ થવાનું છે. ત્યાં સુધી છે 1-2 કલાકનો છે એ આરામ કરી લઈએ. હવે માટે હું છે ઉતારે આવી ગયો છું અને હવે અમે બધા 1-2 કલાક સૂઈ જશે. અને રાતનું સેશન પણ બહુ લાંબુ ચાલવાનું છે એટલા માટે હવે ખાસ આરામ કરી લેવો છે. બસ હવે નીંદર રાહ જોઈ રહી છે. અમે પોઢીએ તો મિલતે હૈ નેક્સ્ટ સેશન में. જય સ્વામિનારાયણ. અત્યારે 3:45 થઈ ગઈ છે અને હવે અમે ફ્રેશ થઈ આરામ કરી ઉતારેથી હવે અમારા નેક્સ્ટ સેશન માટે અત્યારે યજ્ઞપુરુષ સભા મંડપની અંદર છે અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને ફ્રેશ થઈને એકદમ ખૂબ સરસ રીતે હવે પાછું સેશન એટેન્ડ કરશે. રાતનું સેશન કમ્પ્લીટલી પૂરું કરી અને હવે અમે BAPS વિદ્યા મંદિરની અંદર આઈસ્ક્રીમ પાર્ટી અને રાસ ગરબાની રમઝટ લેવા માટે તલપાપડ થઈ રહ્યા છીએ. અને હવે એ મજા લેવા માટે અમે આ સારંગપુર BAPS વિદ્યા મંદિર કેમ્પસની અંદર અમે જઈ રહ્યા છીએ. અલગ ફ્લેવરનો લાભ લેવો, આગળ બહુ છે ફ્લેવર.
ફાઇનલી મિત્રો અત્યારે બીએપીએસ વિદ્યા મંદિરની અંદર રાસ ગરબા અને આઈસ્ક્રીમ પાર્ટીનો ખૂબ સરસ રીતે લાભ લઈ અને હવે ખાસ રૂમે પધાર્યા છે. રૂમે હવે ફ્રેશ થઈ હવે ખૂબ સરસ રીતે આરામની અંદર પધારશે. એ પહેલાં પ્રમુખ શાહી મહારાજ સ્મૃતિ મંદિરે અને શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ મંદિરે થોડુંક પ્રદક્ષિણાનો લાભ લેવા માટે જવાના છે. તો એ લાભ લઈ અને પછી સુવાનો કાર્યક્રમ ઉજવશે.